નમસ્કાર મિત્રો, 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો કાર્યક્રમ તમારે કેવી રીતે કરવો? તો સૌ પ્રથમ જે પધારેલ મહેમાનો હોય એનું સ્વાગત સ્ટેજ ઉપર બેઠા બેઠા તમારે કરવાનું. સ્વાગત, મૌખિક સ્વાગત બાદ પ્રાર્થનાથી આની શરૂઆત કરાવવાની. સૌ પ્રથમ પ્રાર્થના કરાવવાની. કઈ? તો ઓમ સંગચ્છધ્વમ સંવદધ્વમ શંભો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સજ્જાનાના ઉપાસતે. આ પ્રાર્થના બધાને સમૂહમાં કરાવવાની. પ્રાર્થના કરાવ્યા બાદ જગ્યા ઉપર ઊભા થવાની સૂચના આપવાની અને બધાને જગ્યા ઉપર ઊભા કરી દેવાના. ઊભા થયા બાદ શિથિલીકરણનો અભ્યાસ કરાવવાનો. તો એમાં પહેલું છે ગરદનની સૂક્ષ્મ ક્રિયા, બીજું સ્કંદ સંચાલન, 3 સ્કંદ ચક્રાસન, ચોથું કટી ચાલન અને 5મું ઘૂંટણની સૂક્ષ્મ ક્રિયા માટે ખુરશી આસન. ખુરશી ઉપર આપણે બેઠા હોય એવી સ્થિતિમાં આ 5 ક્રિયાઓ તમારે શિથિલીકરણની સૌ પ્રથમ કરાવવાની. ગરદનની સૂક્ષ્મ ક્રિયા, સ્કંદ સંચાલન, સ્કંદ ચક્રાસન, કટી ચાલન અને ઘૂંટણની સૂક્ષ્મ ક્રિયા. આ શિથિલીકરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યોગાસન કરાવવાના. હવે યોગાસનમાં તમારે કયા કયા યોગાસનો અને કેવી રીતે કરાવવાના એની હું તમને સમજણ આપું છું મિત્રો. કયા કયા યોગાસનો કરાવવાના? તો જગ્યા ઉપર ઊભા પહેલું તાડાસન, વૃક્ષાસન, પાદ હસ્તાસન, અર્ધ ચક્રાસન અને ત્રિકોણાસન. આ 5 ઊભા કરવાના આસનો છે મિત્રો. તાડાસન, વૃક્ષાસન, પાદ હસ્તાસન, અર્ધ ચક્રાસન અને ત્રિકોણાસન. પછી બધાને જગ્યા ઉપર બેસાડી દેવાના. હવે બેઠા બેઠા કયા કયા આસનો કરવાના છે? દંડાસન, પછી ભદ્રાસન, 1 દંડાસન અથવા ભદ્રાસન, 2 વજ્રાસન, 3 અર્ધ ઉષ્ટ્રાસન, 4 પૂર્ણ ઉષ્ટ્રાસન અને 5મું શશાંકાસન, 6 ઉત્તાન પાદાસન, ઉત્તાન મંડુકાસન અને 7મું વક્રાસન. આ બેઠા બેઠા આસનો કરાવવાના છે તમારે. દંડાસન, વજ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન, પૂર્ણ ઉષ્ટ્રાસન, શશાંકાસન, ઉત્તાન મંડુકાસન અને 7મું વક્રાસન. આટલા આસનો તમારે જગ્યા ઉપર બેઠા બેઠા કરાવવાના. અને ત્યારબાદ યોગાસનમાં પેટ ઉપર ઊંધા સૂતા કરવાના આસનો છે. મકરાસન, ભુજંગાસન અને સલ્ભાસન. આ ઊંધા સૂતા કરવાના આસનો છે 3. યાદ રાખજો, મકરાસન, ભુજંગાસન અને સલ્ભાસન. પછી પીઠ ઉપર સૂતા કરવાના આસનો, એમાં સેતુબંધ આસન, ઉત્તાન પાદાસન, અર્ધ હલાસન, પવન મુક્તાસન અને છેલ્લે શવાસન તમારે કરાવવું. તો આટલા આસનો છે પીઠ પર સૂતા કરવાના આસનો. અને આ આસનો પરિપૂર્ણ કર્યા પછી શિથિલીકરણનો અભ્યાસ, યોગાસન અને પ્રાણાયામો એના પછી લેવાના. હવે પ્રાણાયામોમાં તમારે 4 પ્રાણાયામો કરાવવાના. કપાલભાતિ પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ અને ભ્રામરી પ્રાણાયામ. આ 4 પ્રાણાયામનો અભ્યાસ તમારે ટાઈમનું ધ્યાન રાખી, સમયને ધ્યાનમાં રાખી પ્રાણાયામો કરાવવાના. અને ધ્યાન મુદ્રામાં બેસાડી છેલ્લે બધાને સંકલ્પ લેવડાવવાનો. તો સંકલ્પના શબ્દો તમારે સંકલ્પ લેવડાવવાનો કે હું મારા મનને સંતુલિત રાખીશ, તેમાં જ મારો આત્મવિશ્વાસ સમાયેલો છે. એ એક લીટી તમારે બોલવાની અને સામે બધા ઝીલશે. એવી રીતે સંકલ્પ લેવાનો બધાએ. અને છેલ્લે શાંતિપાઠ, ઓમ સર્વે ભવંતુ સુખિન સર્વે સંતુ નિરામયા. આ શાંતિપાઠ તમારે કરાવવાનો. આ રીતે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં તમારે આ પ્રમાણે આખો કાર્યક્રમ કરવાનો. અને આમાં જે આસનોની એની તમારે શીખવા હોય તો મારી ચેનલમાં યોગ સંજીવની જગમાલભાઈ એ ખોલશો એટલે ઘણા બધા આસનો તમને એમાંથી મળી રહેશે. અને એ રીતે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિનનો ભવ્ય ઉજવણી આપણે કરીશું. કારણ કે આંતરરાષ્ટ્રીય યોગ દિન વર્ષમાં એકવાર આવે છે અને એનાથી યોગનો પ્રચાર પ્રસાર થાય, માણસો યોગ તરફ વળે, એ મુખ્ય આનો હેતુ છે. અને કરો યોગ, રહો નિરોગ. નિયમિત યોગ કરશો તો તંદુરસ્ત જીવન મિત્રો જીવી શકશો. તંદુરસ્તી મેળવવા માટે યોગ રામબાણ છે. અને આનો કાર્યક્રમ ખૂબ ઉત્સાહભેર આપણે કરીશું. અને 21મી આંતરરાષ્ટ્રીય યોગ દિન
ની ભવ્ય ઉજવણી કરીશું મિત્રો. નમસ્કાર.